બોટાદમાં ભાવનગર રોડ ઉપર રહેતા 45 વર્ષીય વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વાડી વિસ્તારમાં જઈ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ. જ્યારે મૃતકના પિતાએ બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદના ભાવનગર રોડ ઉપર આવેલ સીતારામનગર એકમાં રહેતા 45 વર્ષીય જયસુખભાઈ ગાંભવાએ વાડી વિસ્તારમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. જયસુખભાઈ તેમના ભાણેજ નિજિલ સાથે ઓનલાઈન વેપાર કરતા હતા અને તેમના પત્ની ચોગઠ ગામમાં હેન્ડલૂમનો વેપાર કરતા હતા. ભાણેજ નિજિલને નાણાંની જરૂર પડતા જયસુખભાઈએ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના શાર્દુળભાઈ મેર પાસેથી ₹8.50 લાખ અને ભાવનગરના ભરતભાઈ સોહલા પાસેથી ₹7.50 લાખ 8% વ્યાજે લીધા હતા. ભાણેજ દ્વારા વ્યાજની રકમ ન ચૂકવાતા વ્યાજખોરોએ જયસુખભાઈને વારંવાર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ ત્રાસથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પિતા ઠાકરશીભાઈ ગાંભવાએ બંને વ્યાજખોરો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે શાર્દુળભાઈ મેર અને ભરતભાઈ સોહલા સામે કલમ 108, 351, 354 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી ઠાકરસિંહભાઈ છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. આ બનાવની હકીકત જોઈએ તો આજે ફરિયાદી છે તેમના દીકરા છે જયસુખભાઈ, તેમણે આ કામના જે આરોપી છે શાર્દુલભાઈ મેર તથા ભરતભાઈ ચોહલા, તેઓ ભાવનગરના રહેવાસી છે. તેમની પાસેથી અનુક્રમે 8.5 અને 7.5 લાખ રૂપિયા 8% વ્યાજે અપાવેલા હતા તેવી હકીકત છે તે જાહેર કરી છે. અને આ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા હોવાથી તેમના દીકરા છે તેમણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલ છે તે બાબતે સંપૂર્ણ ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે. આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 108, 351, 3, 54 તથા વ્યાજના નાણાં ધીરના અધિનિયમની કલમ 33(3) તથા 42D મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મૃતક છે તેને કઈ એમના બેનના દીકરા માટે તેને પૈસા લીધા હોય એવો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે, શું છે? હા, આ બાબતે મૃતક છે તેમના દ્વારા ધંધા કરવા માટે જે પૈસા લેવામાં આવ્યા હતા તેવી હકીકત જાહેર કરવામાં આવી છે. તે અન્વયે પોલીસ છે હાલમાં વિશેષ નિવેદન નોંધી અને તપાસ કરી રહી છે.